અને ભાઈ અહીંયા એક મંદિર છે, તમને બતાવું. સાફ કરતો તો મને બે વસ્તુ મળી છે, તમને બતાડું. એક તો છે ચાંદીની વીંટી. જો આ શું છે પણ ખબર હોય કેજો કોમેન્ટ કરી. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, હું તમારો ધ યશલો અને સ્વાગત છે તમારું ફરીવાર મારા એક બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ આપણા ઘરની સામે મંદિર છે, ત્યાં તમે જોવો જ છો. આપણે બધી સાફ સફાઈ ને એવું બધું કરવાનું હતું ભાઈ. આપણે 3 દીથી કર્યું નથી ને પાંદડા તમે જોવો ઉપર આ શિયાળો છે ને ભાઈ, એટલે બધું હતું ને એવું થઈ જાય. તમે અત્યારે સાફ કરીશ ને એટલે બીજા દિવસે હતું ને એવું ને જો અહીંયા આપણે આ રીતે યાર મારા દાદાએ વાવી છે આપણે લીંબોડી. લીંબુ આવ્યા નથી, હજી તો નાની છે. બધું આપણે હરખું કરવાનું હોય, નાના નાના ઝાડવા વાવવા છે, બધું કમ્પ્લીટ કરી નાખવું ભાઈ. આ દાદાનું મંદિર છે, આ રખા દાદાનું મંદિર છે. અને ભાઈ અહીંયા એક મંદિર છે, તમને બતાવું. જો અહીંયા તે ઘણી બધી ઓલું ઝાડો ને એવું થઈ ગયું, પણ આપણે અહીંયા કઈ કરવાનું નથી. આપણે બધું અહીંયા કરવાનું છે. જો અહીંયા ઝાડવા જો કેવડા થઈ ગયા ભાઈ. સામે વાસુકી દાદાનું મંદિર છે, તમને બતાવું. જો અહીંયા કેવું થઈ ગયું ભાઈ, બધું આપણે હરખું કરવું છે અને થોડીક સાફ સફાઈ કરી નાખી એટલે ભાઈ થોડુંક વ્યવસ્થિત લાગે. અહીંયા કોઈ અમારા સિવાય તો કોઈ કરવા જ નહીં આવે ભાઈ, કારણ કે અમે તો ઘર સામે રહીએ એટલે આપણે જ બધું કરવાનું હોય, બીજા કોઈ કરે નહીં. આ મંદિર વાળા ઘર વાળા આવે તો કરે, બીજું કોઈ કરે નહીં. એકમાં દાદા હોય સેવા કરતા હોય. તો હાલો તમને બતાડું, અંદર દાદાના દર્શન કરાવું. આ છે મેરડીમાનું મંદિર, આ છે પરમા દાદા. તો ભાઈ આની ધાબા ઉપર ભાઈ એટલો કચરો છે ને, તમે ખાલી હાલો બતાડું તો ખાલી પાંદડા જોઈ દો. જો અહીંયા આ છે મંદિર અને જો અહીંયા ઓહો છે. ઘણા ટાઈમથી કર્યું જ નથી. વિચાર્યું કે હાલો ને બ્લોગ બનાવી નાખીને સાફ સફાઈ કરી નાખી, એવર 2 થઈ જાય. એક કામમાં 2 વિડીયો બની જાય. એટલે સોરી વિડીયો શું 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે ભાઈ. અહીંયા તો કાયદેસર પ્લાસ્ટર કર્યું છે, તોય તમે જોવો ખાલી ઝાડવા કેવા થઈ ગયા છે. જો પ્લાસ્ટર ફાટીને ઝાડવા આવ્યા છે. આપણે બધું ક્લિયર કરવું હોય ભાઈ. આજે તું એકલો કરવાનો, કોઈ કહેવાનું નથી. જેટલું થાય એટલું આપણે કરવું છે. એવું લાગે બીજું કાલ કરશું, પણ બધું જેટલું થાય એટલું આજ કરી નાખવું હોય. તો ચાલો મિત્રો, ખોટો ટાઈમ બરબાદ કરાવીને આપણે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઈ. આ છે આપણા પપ્પાની રિક્ષા, સામે પડ્યું છે એમાં કાકાનું એક્સેસ, અને સામે છે ઘર આપણું, અને આ છે મંદિર, ને બધું ક્લિયર કરી નાખવું હોય ભાઈ. તો ચાલો ભાઈ સાફ સફાઈ કરવાનું કરી દે ચાલુ. અને આ જો આપણા સાધન આવી ગયા છે, પાવડો જો ભાઈ પાવડો. તો ચાલો મિત્રો, હથિયાર બથિયાર લઈ લીધા છે આપણે, અને ચાલુ કરી દે સાફ સફાઈ કરવાનું. મિત્રો તમે જોવા પાણા તમને દેખાતા છે, મોટા મોટા બે સામે પીડા છે. તમને તો ખબર જ છે, દેશીમાં કહેવાય કે 3 પાણા રાખી દે એટલે શું ચૂલો બની જાય. તમારે ગમે તેવો તાવો ને એવું કાંઈક કરવું, પેલા સામે હતો પણ હવે અહીંયા કરી નાખ્યો હોય. તાવો ને એવું બનાવવું હોય ને, માણા બધા આવતા હોય ને, ઘણા બધા દર્શન કરવા આવતા હોય, તાવો ને એવું કરે ને, એટલે એના માટે આ ચૂલો બનાવ્યો હતો. પણ હવે એ પણ આપણે સરખી રીતના બનાવી નાખશું, સારા એવા પાણા રાખીને. તો જો અહીંયા આ બધી રેખા છે. તો ભાઈ એટલું થઈ ગયું છે સાફ સફાઈ, ઘણી બાકી છે જે આ કરવાનું. બકડીઓ તૂટી ગયું છે, એમસીલ મારી છે, મને લાગતું નતું રે એવું, પણ તો રહી ગયું છે. અને તમારા ભાઈના હાથ જોવો ખાલી, તો કલેજાવ સાફ તો કરવાનું જ છે. હજી આ એક બાકી છે, હવે આનું વારો છે. હવે અહીંથી ચાલુ કરીએ આપણે. તો મિત્રો આ તો સાફ થઈ ગયું છે, ને હવે આ સાફ કરવા માટે આપણે લારી મંગાવી લીધી છે. એટલે ઘણી વખત બકડીયા લઈ લઈને સામે ન જાવું,
અને એક એક નાખશું તો ક્યારે સાફ થઈ છે. એટલે આપણે શું લારી મંગાવી લીધી એટલે ઘાય ઘા સાફ થઈ જાય. અને સ્ટાર્ટ કરી દીધું એ બધું સાફ કરવાનું. તો ચાલો હવે ધીરે ધીરે સાફ કરી. ક્યારે થઈ છે મને લગભગ 2 દી થઈ છે એવું લાગે છે. આપણા દાદાએ વાવી છે. એમાં કાંટા છે ને એટલે ખબર પડી લીંબુની સુગંધ લીંબુની આવે. આ છે નું ઝાડું આપને નથી ખબર પણ આ લીંબોડી એટલી ખબર. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે છે મંદિર સાફ કરવાનો બીજો દિવસ ને આજે આપણે કરવાનું છે આ વાસુકી દાદાનું મંદિર સાફ. અહીંથી માંડીને અહીંયા લગીને આ બધા ઝાડવા કાઢ નાખવાના છે. તો ચાલો મિત્રો સાફ કરવાનું કરી ચાલુ. બોલવામાં અચકાઈ જવું ભાઈ, કેમ કે વિડીયો આપણે કોઈ દી બનાવતા ન હોય ને, બનાવીને એટલે આવવું જોઈએ. અહીંથી દાદા સામે જાય. ઘણી વાર ભાઈ દાદા જોયેલા છે આપણે વાસુકી દાદા. અહીંથી ડાયરેક્ટ અહીંથી સીધા આયલા જાય ને અંદર વિયા જાય છે. ઘણી વાર દર્શન પણ કરેલા છે. અત્યારે તો ન હોય કારણ કે હોત તો તમને દર્શન કરાવે. અત્યારે કઈ નથી, કોક વાર જોવા મળે અમને પણ. તો મિત્રો મસ્ત મજાનું વાસુકી દાદા મંદિર આપણે સાફ કરી નાખ્યું છે. તમે જોવો જ છો. પાણી બાણી બધું છાંટી દીધું હોય ઠેઠ લગી. ઝાડવા બધા કાઢી નાખાય. મૂર્તિ થોડીક સાફ સફાઈ કરી નાખીએ. આપણાથી થાય એટલું આપણે કરી વેરું છે. હવે આપણે ધાબા ઉપર કરવાનું હોય સાફ. અને અહીંયા સાફ કરતો તો મને 2 વસ્તુ મળી છે, તમને બતાડું. એક તો છે ચાંદીની વીંટી, જો હાથની આ વજનવાળી છે, 5 ગ્રામની એવી છે. અહીંયા સાફ કરતો હતો ને જો અહીંથી મળી હતી. આપણે પાવડાથી આ બધું કાઢતો હતો, મને અંદરથી મળી હતી. ચાંદીની જ છે, 100% ચેક કરાવી લીધી છે. અને આ હે આપણે તમને કહેતા નાગની કાચલી કે, અમારે નાગની કાચલી કે તમને શું કહેતા હોય. તો દાદાના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે કરવાનું આપણે ઓલો ધાબા ઉપરનું મંદિર સાફ. તો ચાલો ન્યાજી સાફ કરીએ અને તમને બતાવું. તો ભાઈ જાય છે આપણે ધાબા ઉપર ને જો આ રહ્યો હવે આનો વારો છે. હવે આ સાફ કરી નાખશું. અહીંયા તો હાવણો નહીં હાલે એટલે આપણે હાવણી લઈ આવ્યા છીએ. હાવણાથી ખાલી વારી નાખશું એટલે સાફ થઈ જશે. આમાં કંઈ જાજુ છે નહીં. અને અહીંયા કરવાનું હતું પણ અહીંયા આપણે ના પાડી છે પપ્પાએ. એ કે અમે તો તાળું માર્યું એટલે આ બધું સાફ કરવામાં બહુ કેવરાવશે બધું નાખવામાં. એટલે જ્યારે તાળાવાળા જ્યારે ભાઈ આવે એની પાસે ચાવી છે, જો એ આવે ત્યારે આપણે તાળું ખોલીને સાફ સફાઈ કરી નાખશું. અત્યારે એક કરી નાખીએ એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય ભાઈ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આ પણ મસ્ત મજાનું કરી નાખ્યું છે સાફ, તમે જોવો જ છો. અને આમ જો પાંદડા નીકળાય 1 મણ હો ભાઈ. તો ફાઇનલી મિત્રો બધું પણ સાફ થઈ ગયું હોય. હવે કાંઈ કડવા નથી. આપણે ઓલું કરવાનું હતું પણ હવે એ આપણે કેન્સલ કર્યું છે. તો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ કરી છે આપણે અહીંયા પૂરો.